જય મુરલીધર, જય દ્વારકાથી। શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં? તો ચાલો મિત્રો, અત્યારે તો જો ખેડૂત ભાઈઓને પિયત પારવા ચાલુ છે। તો કે એક વખત ઘઉં પી જાય પછી 15 દિવસ સુધી પાણીની કોઈ જરૂર રહેતી નથી। તો ચાલો જોડાયેલ રહેજો આગળ। તો ચાલો મિત્રો, જો આપણે આવી ગયા વાડીએ આવી ગયા। તો 2 દિવસ ત્યાં તો લગ્ન પ્રસંગમાં હતા। તો આજે ફ્રી થયા તો જાનમાં ગયા હતા। જાનમાંથી આવીને આપણે એમ થયું કે ચાલો વાડીએ રાઉન્ડ મારીએ। જોરદાર ઠંડકવાળો પવન છે, સારું એવું પ્રમાણ છે ઠંડીનું કહી તો કહેવાય ને। મસ્ત મજાનો જો ઘઉંનો નજારો। તો ચાલો મિત્રો, આપણે તમને આગળ બતાવીએ। શું મયુરભાઈ પણ આવ્યા છે? જય મુરલીધર। ચાલો મિત્રો, જો આપણે આવી ગયા વાડીએ આવી ગયા તા। મયુરભાઈ કે મારે શાકભાજીને એવું પાવું છે। તો જુઓ તેમની કારીગરાઈ આપણે તમને બતાવી છે। કુંડી ભરી છે, કુંડીમાંથી નળી ચાલુ કરી છે ને નળી ચાલુ કરી અને 2 હોસ પાઇપ આપણે ગોઠવા છે। એની હોસ પાઇપ ગોઠવી ને જો શાકભાજીમાં પાણી ચાલુ કર્યું છે। આ ગામડાની મોજ છે। જય મુરલીધર। આ મયુરભાઈના શાકભાજીમાં પાણી વાળું પાવું છે એ કે મારે। તો જુઓ મિત્રો, પાણી પણ આવી ગયું છે। તો ચાલો જોડાયેલ રહેજો આગળ। તો ચાલો મિત્રો, જો પાણી ધીરે ધીરે ચાલુ થઈ ગયું છે। શાકભાજીને કે મારે પાવું છે તો આપણે કંઈ ભલે પાઈ લઈએ। આ ગામડું અને ગામડાની મોજ છે મિત્રો। તો ચાલો આગળ જોડાયેલ રહેજો। ચાલો મિત્રો, જો કુંડીમાં નળી મૂકી અને સટ લઈને 2 બટકા ભાંગરેના છે તેમાં પાણી ચડાવે છે। એની એવી કોઠા હોય લીધી કે આપણે પાણી આ રીતે પાવું છે શાકભાજીમાં। આ ગામડાની મોજ છે મિત્રો। તો ચાલો મિત્રો, જો શાકભાજી ટમેટી પૂરતું ને લીંબુડીને તો કાંઈ અત્યારે પાણીની જરૂર નથી। તો અમારે મયુરભાઈ છે કે હજી એને તરવ નથી થયો, જો ડોલ ભરીને વરગ્યા છે। ડોલે એ કે મારે પાવું। કુંડીમાં થોડુંક પાણી ઓછું છે તો ઓછું આવતું હતું। આ ગામડાની મોજ છે મિત્રો। તો જોડાયેલ રહેજો। મિત્રો, આપણે આવી ગયા મોટા બાપાનામાં જીરામાં આટો મારીએ તો જો તમને બતાવીએ છે કે આમાં મોગરે પણ આવી ગયું છે। જો તમને ખાસ કરીને બતાવીએ છે, મસ્ત મજાનું જીરું થઈ ગયું છે। આ ગામડાની મોજ છે મિત્રો। તો કે થોડોક સુકારો ને એવું તો છે જ, તો એ સારું એવું કહેવાય, એમ કહીએ તો કહેવાય। તમને ઝૂમ કરીને બતાવીએ છીએ। તો ચાલો મિત્રો, જોડાયેલ રહેજો આગળ। મિત્રો, હવે આપણે જઈએ ઘઉંમાં આટો મારીએ કે ભૂંદડા આવેલ છે કે શું છે। તો આટો મારી અને આપણે જોઈએ કઈ રીતનું છે। જુઓ તમને આ બતાવી તુવેરની રંગત, ફૂલ ફાલ અને લૂમે ઝૂમે હો મિત્રો। ગમે તે એરિયામાં જાઓ, ગમે એ જિલ્લામાં જાઓ, ગમે એ તાલુકામાં જાઓ, તુવેરની રંગત જ ઓરશે આ વર્ષે। તો આપણે લગ્નમાંથી આવ્યા તો થોડોક સમય હતો કે હાલો આપણે વાડીએ આટો મારી આવી। હવે તો જોકે લગ્નગાળાની સિઝન ચાલુ થઈ છે એટલે એક પછી એક તારીખના 20 તારીખથી પણ ધૂમધકડ લગ્ન ચાલુ થાય છે। ફરજિયાત આપણે અગાવાલા હોય એટલે બધાને જવું જ પડે। જેવો ટાઈમ એ પ્રમાણે પણ હાજરી આપવી પડે। તો ચાલો મિત્રો, આમંત્રિત આપણને કરતા હોય તો આપણે જવામાં શું વાંધો। શું કે મયુરભાઈ, મજા લાડવાની હમણાં ધીરે ધીરે મોજ ચાલુ રહે કા? તો ચાલો મિત્રો, આપણે આટો મારીએ ધોરિયા સુધી। તો મસ્ત મજાના ઘઉં જો
કે 10-12 દિવસે પાણી પાઈ તો હાલે. તો આપણે રાઉન્ડ મારી અને જોયું ભૂંડા ક્યાંય આડા પડેલ એવું દેખાતું તો નથી. તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો. ઓકે, શિયાળાની શરૂઆત પણ સારી છે એટલે મોલાઈટ તો બધી સારી છે. ઘઉંનો મસ્ત નજારો છે મિત્રો, તમને બતાવી. ફરતો રાઉન્ડ આપણે માર્યો ને આ સવાર અને સાંજ વાડીની મોજ અલગ પ્રકારની જ હોય છે. તો ખેડૂત મિત્રોને તો ખબર જ હોય. તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો. આ ગામડાની મોજ છે ભાઈઓ. મિત્રો જો આપણે આટો મારીને તુવેર બાજુ ભાઈને આવ્યા તો આપણે મયુરભાઈએ તુવેરને સિંગુનું મુહૂર્ત કર્યું છે. દાણા પણ ભરાવદાર સારા થઈ ગયા છે. બતાવો જોઈએ ભાઈ એક સિંગ ખોલીને કેવા દાણા થયા છે. એ આપણે સબસ્ક્રાઈબર અને ખેડૂત મિત્રોને બતાવીએ કે કઈ રીતના દાણા થયા છે, કેવડા કેવડા થયા છે. જો આ પ્રકારના દાણા થઈ ગયા છે મિત્રો, મગ જેવડા અને મગથી મોટા મોટા એવા દાણા થયા છે. તો જુઓ તુવેરની આ વર્ષે રંગત જ કંઈક ઓર છે. ફૂલવાળી એમ કે આપણે એવું લાગે કે બગીચામાં આપણે રાઉન્ડ મારવા ગયા હોય એવું લાગે છે. મસ્ત મજાની ફૂલવાળી છે મિત્રો, ને સિંગું પણ બહુ ફાલ ફૂલ સારો છે. જો આ તો આપણે તમને બતાવીએ. મસ્ત મજાનો ફાલે છે. તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો. તો ચાલો મિત્રો આપણે રાઉન્ડ માર્યો. રાઉન્ડ મારીને આપણે જઈએ છીએ વાડી તરફ. જોકે 2-3 દિવસ એવું દેખાય છે કે ભૂંડા અને રોજ થોડોક ઓછા પ્રમાણમાં આવતા હોય એવું દેખાય છે. બહુ દેખાતું નથી કે આ બાજુ રાઉન્ડ મારતા હોય. આવતા હોય પણ ક્યારેક શેઠે પારેથી નીકળી જતા હોય તો આપણે એને દેખાય પણ નહીં. તો ચાલો મિત્રો આપણે જઈએ વાડી તરફ. તો આગળ જોડાયેલ રહેજો. અને સાથે જો મિત્રો આપણે બોરસલી અને રાવણાને પણ પાણી ધરવો થઈ ગયું તો આવ ગરજા કાઢ્યા જાય છે કાયમથી કાયમ. જોકે રાવણાને તો આગળથી થોડોક પવન લાગે છે તો બહુ વાંધો નથી. અને આ છે બોરસલી, કાયમથી કાયમ વેગ પ્રતિદિન વધતો જ જાય છે. જો આ ગામડાની મોજ છે. અને જો મયુરભાઈએ પાછી ડોલ લીધી છે રાવણા ને એને બોરસલીને જો પાણી પાવા માંડ્યા છે. 2 ડોલ નાખી દે ભાઈ, હાલ છે. એને પણ ઝાડવેનો થોડોક વધુ શોખ છે કે શાકભાજી પાયું ત્યારે ભૂલી ગયા તો એને પાછળથી યાદ આવ્યું આપણે બોરસલીને બ્લોગમાં લેતા હતા તો રાવણો ને બોરસલી કે હું 2 પાઈ દઉં. આ ગામડાની મોજ છે મિત્રો. ચાલો જોડાયેલ રહેજો આગળ. ચાલો રાવણાને પાઈને મયુરભાઈ હવે બોરસલીમાં કે પાઈ દઉં. 2 ડોલું નાખી દઈએ. જોકે પાયલ તો છે જ, ધરવું પાણી થઈ ગયું હતું પણ એને શોખ છે તો કંઈ ભલે પાઈ દે. આજે લગ્નમાં ગયા હતા તો આજે ભાઈને રજા રહી તો કે ચાલો મારે વાડી આટો મારવા આવવો તો કંઈ હાલો આપણે રાઉન્ડ મારી આવી. આ ગામડું અને ગામડાની મોજ છે મિત્રો. તો ચાલો આગળ જોડાયેલ રહેજો. 2-3 ડોલ જો નાખી દીધી છે પાણી. તો ચાલો મિત્રો હવે આપણે નીકળશું ગામ તરફ. ચાલો જો મયુરભાઈએ લીંબોડી સુધી તો પાણી પહોંચાડી દીધું છે ને લીંબોડીમાં પણ કુણે સારી એવી છે ને રીંગણી અને ટમેટી, ગુલાબી કલમ રીંગણી. જો ફૂલ તમને કમ્પ્લીટ દેખાય છે. હવે આ ફૂલ ખરી જાય ને એમાં સીધા રીંગણા બંધાઈ જાય.
દોઢક મહિના જેવું થયું છે તો એમાં ફૂલ અને ચાપવા પણ આવી ગયા છે એની રીંગણીના. આ ટમેટીમાં પણ મિત્રો જો મસ્ત મજાનો ફાલ છે, ફૂલ ફાલ. મિત્રો જો શાકભાજી ને રાવણા ને બધું પાણી પીવાઈ ગયું છે અને મયુરભાઈ થઈ ગયા ફ્રી. જય મુરલીધર. શું કે મયુરભાઈ, શાકભાજીને પાણી પાઈ દીધું તો કઈ રીતે? હા બોલો. આ રીંગણી અને ઘરની રીંગણીમાં તમને ફરક કેટલો છે ને ઘીરે જઈને તમને બતાવું. ફરક એવું છે દીકરા કે અહીંયા થોડોક પવન ને છૂટછાટથી પવન લાગે અને ઘરે પવન ન લાગે એટલે એ છોડ વધુ વિકાસ કરેલ છે. જોકે ત્યાં પણ રીંગણાને સાપવા બંધાઈ ગયા છે અને રીંગણા આવવાની તૈયારી છે. તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ ગામ તરફ. મયુરભાઈને ભણવા તો નથી પહોંચ્યા પણ ટ્યુશનમાં જવાનું છે. તો હવે આપણે નીકળીએ ગામ તરફ. તો મયુરભાઈને કીધું કે ડેલાને મારો તાળું, આપણે નીકળીએ ગામ તરફ. મયુરભાઈ મારી દે, તાળું મારી દે એટલે આપણે હવે નીકળીએ ગામ તરફ. તો સોલો જોડાય એટલે જો. તો ચાલો મિત્રો હવે તાળું લાગી જાય એટલે હવે આપણે નીકળીએ છીએ ગામ તરફ. 5 થવા આવી ગયા છે. તો ચાલો મયુરભાઈ ગાડીની ચાવી નાખી દો. તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો આગળ. ને આજનો બ્લોગ તમને ખેડૂતની ચેનલ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. નવા મિત્રો એટલે ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. તો જય મુરલીધર, જય દ્વારકાધીશ.